નમસ્કાર. આજે આપણે રાજકારણના મોટા દાવાઓથી દૂર જમીનની હકીકતને સમજીશું. આ કહાણી કોઈ એક પક્ષની જીત કે હારની નથી. આ છે મતદારોના વિશ્વાસની કહાણી. અને એને સમજવા માટે આપણે ગુજરાતના પંચમહાલ જિલ્લાના એક બહુ જ રસપ્રદ મતવિસ્તાર હાલોલનું વિશ્લેષણ કરીશું. હાલોલ માત્ર એક બેઠક નથી, એ એક પ્રયોગશાળા જેવી છે, જ્યાં રાજકીય હવા ક્યારે અને કેવી રીતે બદલાય એ કહેવું બહુ મુશ્કેલ છે. અહીંથી જે શીખવા મળશે ને એ માત્ર હાલોલ માટે જ નહીં, પણ આખા દેશના રાજકારણને સમજવા માટે ઉપયોગી થઈ શકે છે. આ સવાલ પર થોડો વિચારીએ. શું જીત ફક્ત છેલ્લી ઘડીના ભાષણો, રેલીઓ અને વચનો પર જ ટકેલી હોય છે, કે પછી એની પાછળ વર્ષોની મહેનત, લોકો સાથેનો સીધો સંબંધ અને જમીન પર કરેલા કામનો મજબૂત પાયો હોય છે? હાલોલનો ઇતિહાસ આપણને એ જ શીખવે છે કે રાજકારણમાં જમીન પરનું કામ જ પરિણામ નક્કી કરે છે, હવામાં બનાવેલો માહોલ નહીં. આ વિશ્લેષણ એ જ પાયાના કામની એક બ્લુપ્રિન્ટ રજૂ કરશે. તો ચાલો આપણે સીધા હાલોલની ધરતી પર પહોંચીએ. આ એક એવી જગ્યા છે જ્યાં ખેતર અને કારખાના વચ્ચેનો સંઘર્ષ દરેક ચૂંટણીમાં પડઘાય છે. પંચમહાલ જિલ્લાની આ બેઠક એક તરફ ઔદ્યોગિક વિકાસનું મોટું કેન્દ્ર છે, પણ બીજી તરફ આદિવાસી સંસ્કૃતિ અને ખેતી પર જીવતો એક મોટો સમાજ પણ અહીં જ છે. આ બે દુનિયાની આશાઓ અલગ છે, સમસ્યાઓ અલગ છે, અને અહીંનો રાજકીય ચુકાદો આ બંને વચ્ચેના સંતુલન પર જ આધાર રાખે છે. જરા નકશા પર હાલોલનું સ્થાન જુઓ. એની રાજકીય સંવેદનશીલતા એના સ્થાનમાં જ છુપાયેલી છે. આ આદિવાસી પટ્ટાનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે, જ્યાં સામાજિક અને આર્થિક સમીકરણો ઘણા જ જટિલ છે. અહીંના મતદારોની જરૂરિયાતો શહેરી ગુજરાત કરતાં સાવ અલગ છે. એમની સમસ્યાઓ સીધી પાણી, જંગલ, જમીન અને રોજગાર સાથે જોડાયેલી છે. જે નેતા આ નાડીને બરાબર પકડી લે, જીત એના હાથમાં હોય છે. હાલોલના રાજકારણને આકાર આપતા આંકડાઓ પર નજર કરીએ. અહીં લગભગ 29% વસ્તી અનુસૂચિત જનજાતિની છે. આ એક એવો મોટો વર્ગ છે જેને કોઈપણ રાજકીય પક્ષ અવગણી જ ના શકે. આ મતદારોનું સમર્થન મેળવવું એ જીતની ચાવી છે, પણ એમનો વિશ્વાસ જીતવો એ ખાલી વચનો આપવાથી નથી થતો. એ તો એમના જીવનના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ પર જ આધાર રાખે છે. આ બે દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે આપણે બે પાત્રોની કલ્પના કરીએ. એક તરફ છે રામજીભાઈ, એક ખેડૂત, જેઓ આકાશ સામે જોઈને વરસાદની રાહ જુએ છે અને સિંચાઈના પાણી માટે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. એમના માટે પાકનો સારો ભાવ મળે એ જીવન મરણનો સવાલ છે. તો બીજી તરફ છે સુરેશભાઈ, શહેરના એક યુવાન, જેઓ ફેક્ટરીમાં નોકરી શોધી રહ્યા છે, જેથી પરિવારનું ગુજરાન ચાલે. એક જ નેતાએ આ બંનેની અપેક્ષાઓ પૂરી કરવાનો પડકાર ઝીલવો પડે છે. હવે જરા હાલોલના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ. એનાથી ખબર પડશે કે અહીંના મતદારો કેટલા જાગૃત છે. અહીં કોઈપણ પક્ષ લાંબો સમય ટકી શક્યો નથી, કોઈનો ગઢ નથી. અહીં જનાદેશ કમાવવો પડે છે, કારણ કે લોકો કામના આધારે મત આપે છે, પાર્ટીના નામે નહીં. આ અસ્થિરતા જ તો લોકશાહીની સાચી તાકાત છે, ખરું ને? આ સમયરેખા જુઓ, કેટલી રસપ્રદ છે. 1995માં કોંગ્રેસ જીતી, સ્થાનિક મુદ્દાઓના જોરે. 2002માં રાજ્યવ્યાપી લહેરની અસર અહીં પણ થઈ અને ભાજપે મોટી જીત મેળવી. પણ 2017માં જુઓ, ખેડૂતોની નારાજગી અને સ્થાનિક સમસ્યાઓના કારણે કોંગ્રેસ ફરી પાછી આવી અને 2022માં પરિણામ ફરી પલટાયું. દરેક ચૂંટણી જાણે પાછલી સરકારના કામનો હિસાબ કિતાબ હોય એવું લાગે છે. આ આંકડો જુઓ, આ ફક્ત એક નંબર નથી, આ તો એક રાજકીય ભૂકંપ હતો. 45.5%નું માર્જિન. એ બતાવે છે કે જ્યારે મતદારો પરિવર્તનનું મન બનાવી લે ત્યારે તેઓ કેટલા નિર્ણાયક રીતે પોતાનું મત આપે છે. આ મતદારોની સામૂહિક તાકાતનું જબરદસ્ત ઉદાહરણ છે, જે કોઈપણ શાસકને યાદ અપાવે છે કે જનતા જ સર્વોપરી છે. અને પછી 15 વર્ષ પછી 2017માં જુઓ કે પાસું કેવી રીતે પલટાય છે. કોંગ્રેસ 21%ના મજબૂત માર્જિનથી જીતે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે હાલોલમાં કોઈ પણ પક્ષ મતદારોને હળવાશથી લઈ જ ના શકે. અહીં લોકોનો અવાજ હંમેશા સંભળાય છે, ભલે એના માટે 5 કે 10 વર્ષ રાહ કેમ ના જોવી પડે. આ જ તો લોકશાહીની સુંદરતા છે. 2022નું પરિણામ એક અલગ જ કહાણી કહે છે. અહીં મુદ્દો માત્ર સરકાર વિરોધી લહેરનો ન હતો. કોંગ્રેસના જ એક મજબૂત સ્થાનિક નેતાએ બળવો કર્યો અને અપક્ષ ઉમેદવારી કરી. આનાથી શું થયું? વિરોધી મતો વહેંચાઈ ગયા અને એનો સીધો ફાયદો ભાજપને મળ્યો. આ ઘટના શીખવે છે કે ચૂંટણી જીતવા માટે ખાલી જનતાનું સમર્થન જ કાફી નથી, પાર્ટીમાં આંતરિક એકતા પણ એટલી જ જરૂરી છે. એક નાની તિરાડ પણ મોટી હારનો કારણ બની શકે છે. હવે એક બીજા રસપ્રદ પાસા પર ધ્યાન આપીએ.
મતદાનની ટકાવારી. આ ટકાવારી છે ને એ મત વિસ્તારના મૂડને માપવા માટેના થર્મોમીટર જેવી છે. એના પરથી ખબર પડે કે લોકો કેટલા ઉત્સાહિત છે, કેટલા નારાજ છે કે પછી કેટલા નિરાશ. હાલોલમાં તો આ આંકડા ચૂંટણીના પરિણામની આગાહી કરવામાં પણ મદદ કરે છે. આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. 2012માં જુઓ, જ્યારે નર્મદાના પાણી અને વિકાસ જેવા મુદ્દાઓ ચર્ચામાં હતા, ત્યારે મતદાન 77% જેવું ઊંચું ગયું. લોકો પરિવર્તનની આશા સાથે મોટી સંખ્યામાં બહાર આવ્યા. પણ 2007 અને 2017માં જ્યારે કોઈ ખાસ લહેર નહોતી, ત્યારે મતદાન ઘટીને 55% આસપાસ રહ્યું. આ આંકડા પાછળ લોકોની આશાઓ અને નિરાશાઓની આખી કહાણી છુપાયેલી છે. આંકડા અને ઇતિહાસ આપણને દિશા તો બતાવે છે, પણ ચૂંટણીનો અસલી ચહેરો તો લોકોની ફરિયાદોમાં જ દેખાય છે. મોટા રાજકીય મુદ્દાઓ કરતાં લોકોના રોજિંદા જીવનને સ્પર્શતી સમસ્યાઓ જ એમના મતને વધુ પ્રભાવિત કરે છે. તો ચાલો સાંભળીએ કે હાલોલના લોકોના દિલમાં ખરેખર શું છે. આ કોઈ રાજકીય પાર્ટીનો એજન્ડા નથી. આ જનતાનો એજન્ડા છે. પાણી વગર ખેતી સુકાઈ રહી છે. ભણેલા ગણેલા યુવાનોને સ્થાનિક ઉદ્યોગોમાં નોકરી નથી મળતી. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. ગામડાના રસ્તાઓ તૂટેલા છે અને નાના નાના કામો માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે. આ મુદ્દાઓ જ જનાદેશનો પાયો છે. જે પક્ષ આ પાયાને મજબૂત કરવાનું કામ કરે એ જ સફળ થાય. આ સમસ્યાઓ કોઈ કાલ્પનિક નથી. ઘોગંબા અને જાંબુગોડા જેવા તાલુકાના ગામડાઓમાં જાઓ તો દરેક ઘરમાં તમને પાણીની તકલીફની વાત સંભળાશે. ખેડૂતો પૂછશે કે નર્મદા કેનાલનું પાણી એમના ખેતર સુધી ક્યારે પહોંચશે. આ કોઈ ટેકનિકલ સવાલ નથી. આ એમની આજીવિકા અને ભવિષ્ય સાથે જોડાયેલો ભાવનાત્મક સવાલ છે. તો આટલી બધી જટિલ પરિસ્થિતિમાં કોઈ ઉમેદવાર મતદારોનો વિશ્વાસ કેવી રીતે જીતી શકે? સોશિયલ મીડિયા અને મોટી રેલીઓના આ જમાનામાં શું કોઈ એવી પદ્ધતિ છે જે સીધી લોકોના દિલ સુધી પહોંચી શકે? હા, બિલકુલ છે. અને તે છે ઓફલાઈન, એટલે કે રૂબરૂ મળીને સંબંધ બાંધવાની વ્યૂહરચના. ચાલો એવી જ એક 90 દિવસની સાર્વત્રિક બ્લુપ્રિન્ટ જોઈએ. આ કોઈ આડેધડ પ્રચાર નથી, પણ એક પદ્ધતિસરની તાર્કિક પ્રક્રિયા છે. એના 3 સ્પષ્ટ તબક્કા છે. પહેલા તબક્કામાં જમીનની હકીકત સમજવા માટે માહિતી ભેગી કરવામાં આવે છે. બીજા તબક્કામાં લોકો સાથે સીધો અને ઊંડો સંપર્ક સ્થાપિત કરાય છે. અને ત્રીજા તબક્કામાં આ સંપર્કને મતમાં બદલવા માટેનું માળખું ગોઠવાય છે. પહેલો તબક્કો સૌથી મહત્વનો છે. અહીં કોઈ મોટા ભાષણો કે રેલીઓ નથી થતી. અહીં માત્ર અને માત્ર સાંભળવાનું કામ છે. સ્ટિલ્થ સર્વે દ્વારા કાર્યકરો લોકોના ઘરે જઈને એમની સાચી સમસ્યાઓ સમજે છે. અને અહીં એક વાત બહુ જ જરૂરી છે. જ્યારે પણ આવી માહિતી એકત્રિત કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિની ગોપનીયતાનું સન્માન કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એમની સંમતિ વિના એમની માહિતીનો ઉપયોગ ન થવો જોઈએ. આ માત્ર કાયદાકીય નહીં પણ નૈતિક જવાબદારી પણ છે. હવે સાંભળવાનું નહીં પણ કામ કરવાનો સમય છે. ડોર ટુ ડોર સંપર્કથી ઉમેદવાર અને કાર્યકરો દરેક ઘર સુધી પહોંચે છે. ગામડાઓમાં ફરિયાદ શિબિરો લાગે છે, જ્યાં લોકોની સમસ્યાઓ સાંભળીને તરત જ એના ઉકેલનો પ્રયાસ થાય છે. મોટી રેલીઓના ઘોંઘાટને બદલે નાની નાની મોહલ્લા બેઠકો પર ભાર મુકાય છે, જ્યાં લોકો ઉમેદવાર સાથે સીધો સંવાદ કરી શકે. આ જ પ્રક્રિયાથી વિશ્વાસ બંધાય છે. આ સૂત્ર આખી બ્લુપ્રિન્ટનો સાર છે. રાજકારણ એટલે ખાલી અધિકારોની વાત કરવી એવું નથી, પણ જનસેવા દ્વારા એ અધિકારોને હકીકતમાં બદલવાય છે. જ્યારે લોકો જુએ છે કે કોઈ નેતા એમના નાના નાના કામોમાં મદદ કરી રહ્યો છે, ત્યારે જ તેઓ મોટા વચનો પર પણ ભરોસો કરવા લાગે છે. આ સેવાનો સંબંધ જ રાજકીય મૂડી બને છે. અહીં એ યાદ રાખવું બહુ જરૂરી છે કે ચૂંટણી જીતવી એ અંતિમ લક્ષ્ય નથી. એ તો માત્ર એક માધ્યમ છે. અસલી લક્ષ્ય તો સુશાસન આપવાનું છે. જીત એ જવાબદારીની શરૂઆત છે, ઉજવણીનો અંત નહીં. જે નેતા વાત સમજે છે એ જ લાંબા સમય સુધી લોકોના દિલ પર રાજ કરી શકે છે. આ સ્લાઇડ આખી વ્યૂહરચનાના તર્કને બહુ જ સરળતાથી સમજાવે છે. જુઓ આ કેવી રીતે કામ કરે છે. ગુપ્ત સર્વેક્ષણથી લોકોની સમસ્યાઓની સમજ કેળવાય છે. ફરિયાદ શિબિરોથી એમના પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે. ડોર ટુ ડોર પ્રચારથી એમની સાથે સીધું જોડાણ સ્થપાય છે. અને જ્યારે એમના નાના નાના કામો થવા લાગે ત્યારે વિશ્વાસનું નિર્માણ થાય છે. અને આ વિશ્વાસ જ જીતનો અસલી પાયો છે. અને આ જ આખા વિશ્લેષણનો મુખ્ય સાર છે. આજના ડિજિટલ જમાનામાં પણ ભારતીય રાજકારણનું દિલ હજુ પણ માનવ સંબંધોમાં જ ધબકે છે. લાંબા ગાળાનો વિશ્વાસ સોશિયલ મીડિયાના ટ્રેન્ડથી નથી બનતો. એ તો સમાજમાં રહીને, લોકોની વચ્ચે રહીને, એમના સુખ દુઃખમાં ભાગીદાર બનીને જ કમાઈ શકાય છે. આ જ સાચી લોકસેવા છે અને આ જ સાચી રાજનીતિ. અને અંતે આ સવાલ હું આપણા સૌ માટે છોડી જાઉં છું. વિચારો કે આપણા વિસ્તારમાં, આપણા શહેરમાં રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે.
શું નેતાઓ વિશ્વાસ બનાવી રહ્યા છે કે ગુમાવી રહ્યા છે? કારણ કે અંતે એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની જવાબદારી છે કે આપણે રાજકારણને સેવાનું માધ્યમ બનાવીએ, સત્તાનો ખેલ નહીં. લોકશાહીમાં દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય અને જવાબદારીપૂર્વક પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા મળે, એ જ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ. આ જ આપણા બંધારણીય મૂલ્યોનો સાર છે.